ચંદ્ર પર ફરીથી માણસને જવાનો સમય આવી ગયો છે. આ વાત હવે માત્ર સપનું નથી રહી, હકીકત તરફ આગળ વધી રહી છે. એક તરફ અમેરિકાનું આર્ટેમિસ મિશન માણસોને ફરી ચંદ્ર સુધી લઈ જવાની તૈયારી કરી રહ્યું છે અને બીજી તરફ ભારત પણ હવે પાછળ નથી, પરંતુ ધીમે ધીમે પોતાની જગ્યા બનાવી રહ્યું છે. પણ સવાલ એ છે કે શું ભારત અને નાસા સાથે કામ કરી રહ્યા છે કે સામસામે કામ કરી રહ્યા છે? અને 2040 સુધીમાં શું ચંદ્ર પર ભારતીય પગ મૂકવો શક્ય છે? આ બધું જ સમજવા માટે સ્વમાન લઈને આવી રહ્યું છે એક સરળ વિશ્લેષણ, જેમાં આપણે ચંદ્ર પર જવાની આ સ્પેસ રેસમાં ભારત ક્યાં ઊભું છે એ જાણીશું અને એ જ વિશે વિગતે વાત કરીશું. તો આવો જાણીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું કુલદીપ ડોડિયા અને આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમેરિકા ફરી ચંદ્ર તરફ જવા માટે તૈયાર થઈ રહ્યું છે. નાસાના આર્ટેમિસ 2 મિશને એક મહત્વનું પગલું ભર્યું છે. 1 એપ્રિલ 2026ના રોજ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી આ મિશન લોન્ચ થયું હતું. આ મિશનમાં 4 અવકાશ યાત્રીઓ રીડ વિઝમેન, વિક્ટર ગ્લોવર, ક્રિસ્ટિના કોચ અને જેરેમી હેન્સન ઓરાયન સ્પેસ ક્રાફ્ટમાં બેસીને ચંદ્રની આસપાસ ફરીને પાછા આવશે. તેઓ ચંદ્ર પર ઉતરવાના નથી, પરંતુ આ મિશનનો હેતુ એ છે કે ચંદ્ર સુધી જવાની તમામ સિસ્ટમો સારી રીતે કામ કરે છે કે નહીં તેની તપાસ થાય. ખાસ કરીને જ્યારે યાન ચંદ્રની પાછળ જાય છે ત્યારે લગભગ 40 મિનિટ સુધી પૃથ્વી સાથે કોઈ સંપર્ક રહેતો નથી. આ સ્થિતિમાં બધું ઠીક રહે છે કે નહીં તેની તપાસ થશે. જો આ મિશન સફળ જશે તો પછી આર્ટેમિસ 3 મિશન જે 2027માં થવાનું છે એ ઓરાયન અને લેન્ડર વચ્ચેની ડોકિંગ ટેસ્ટ થશે અને 2028ની શરૂઆતમાં આર્ટેમિસ 4 મિશન જે માણસોને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારશે. હવે ભારતની વાત કરીએ તો ઈસરોનું ગગનયાન મિશન ભારત માટે ખૂબ મોટું પગલું છે. આ મિશનમાં ભારતીય અવકાશ યાત્રીઓને ભારતીય રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવશે. તેઓ પૃથ્વીથી લગભગ 400 કિલોમીટર ઉપર 3 દિવસ સુધી રહેશે અને પછી સુરક્ષિત પાછા ફરશે. આ મિશનની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. 8000થી વધુ ગ્રાઉન્ડ ટેસ્ટ પણ ક્લિયર થઈ ગયા છે. પહેલું અનક્રૂડ મિશન, જેમાં કોઈ વ્યક્તિ નહીં હોય પણ જેમાં વ્યોમમિત્રા રોબોટ હશે, ટૂંક સમયમાં લોન્ચ થશે અને 2027ની શરૂઆતમાં ક્રૂડ મિશન થવાની શક્યતા છે. પરંતુ આ માત્ર શરૂઆત છે. ભારત સરકારે 2035 સુધીમાં પોતાનું સ્પેસ સ્ટેશન એટલે કે ભારતીય અંતરિક્ષ સ્ટેશન બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને 2040 સુધીમાં ભારતીયને ચંદ્ર પર મોકલવાનો છે. એટલે કે ગગનયાન, પછી ચંદ્રયાન 4, પછી સ્પેસ સ્ટેશન અને અંતે ચંદ્ર મિશન. આ એક પ્લાન મુજબ આગળ વધતું કામ છે. હવે વાત કરીએ નાસા અને ઈસરો વચ્ચેના સંબંધની, તો ભારત અને અમેરિકા એકબીજાના દુશ્મન નથી પરંતુ સાથે કામ કરી રહ્યા છે. ભારતે 2023માં આર્ટેમિસ એકોર્ડ્સમાં સાઇન કર્યા છે. એટલે કે બંને દેશો મળીને ચંદ્ર વિશે માહિતી શેર કરે છે અને સાથે કામ કરે છે. આ સાથે જ નાસા ઈસરો સંયુક્ત મિશન નિસાર પણ સફળતાપૂર્વક લોન્ચ થઈ ચૂક્યું છે. એટલે આ સ્પેસ રેસમાં ભારત અને અમેરિકા વચ્ચે સ્પર્ધા કરતા સહયોગ વધુ છે. પરંતુ અહીં એક ત્રીજો દેશ પણ છે, ચીન, જે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. ચીન 2030 સુધીમાં ચંદ્ર પર માણસ મોકલવાનું પ્લાન બનાવી રહ્યું છે. તેમનું મેંગઝોઉ સ્પેસક્રાફ્ટ અને લાન્યુએ લેન્ડર તૈયાર થઈ રહ્યા છે. હાલમાં જ ચીને ચંદ્રની ફાર સાઇડ પર સફળ મિશન કર્યું છે અને નમૂના પણ પાછા લાવ્યા છે. એટલે હવે ચંદ્ર પર જવું માત્ર વિજ્ઞાન નથી પરંતુ દેશોની તાકાત અને ભવિષ્ય સાથે પણ જોડાયેલું છે. ચંદ્રના સાઉથ પોલ પર પાણીનો બરફ છે જે ભવિષ્યમાં ઈંધણ અને ઓક્સિજન માટે ઉપયોગી થઈ શકે છે. એટલે જે દેશ ત્યાં સૌથી પહેલા પહોંચશે તે ભવિષ્યમાં આગળ રહેશે. નાસા અને ઈસરોના કામ કરવાની શૈલીમાં પણ તફાવત છે. નાસા પાસે ખૂબ મોટું બજેટ છે. આર્ટેમિસ જેવા મિશનો માટે અબજો ડોલર ખર્ચ થાય છે, જ્યારે ઈસરો ખૂબ જ ઓછા ખર્ચમાં કામ કરે છે. ચંદ્રયાન 3 માત્ર 615 કરોડમાં ચંદ્રના સાઉથ પોલ પર ઉતર્યું હતું. એટલે નાસા અને ઈસરો બંનેનો રસ્તો અલગ છે. એક વધારે પૈસા ખર્ચ કરે છે અને બીજું ઓછા ખર્ચમાં સારું પરિણામ આપે છે. એક સમય હતો જ્યારે 1969માં અમેરિકા ચંદ્ર પર ગયું હતું અને ભારત માત્ર જોઈ રહ્યું હતું. પરંતુ હવે 2023માં ભારતે ચંદ્રના સાઉથ પોલ પર સફળ લેન્ડિંગ કર્યું છે. હવે આગળ ગગનયાન અને પછી 2040નું લક્ષ્ય, ચંદ્ર પર ભારતીય. આ સફર લાંબી છે પરંતુ રસ્તો સ્પષ્ટ છે.
તો હવે સવાલ એ છે કે શું ભારત ખરેખર 2040 સુધીમાં ચંદ્ર પર પહોંચી શકશે? શું ઈસરો દુનિયાની મોટી સ્પેસ એજન્સીઓ વચ્ચે પોતાનું મજબૂત સ્થાન બનાવી શકશે? તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને આવા જ સરળ અને સમજણભર્યા અહેવાલો માટે સ્વમાન સાથે જોડાયેલા રહો. નમસ્કાર.